નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાનના નવીનીકરણ માટે મેમાં એવી પેપરમાં જાહેરાત આવેલ હતી કે લુન્સીકુઈનું મેદાનમાં આધુનિકરણ કરી શહેરની જનતાને આપણે રમત પ્રોત્સાહિત કરીશું। એ સમયે અમે કમિશનર સાહેબને મળ્યા હતા અને યોગ્ય રજૂઆત કરી હતી કે આપનો જે આ પ્લાન છે એ ખૂબ જ સુંદર છે, પરંતુ આપની જે જગ્યાની ચોઈસ છે એ યોગ્ય નથી, કારણ કે આ એક ઐતિહાસિક મેદાન છે અને આ મેદાન નવસારીની જનતા માટે ખુલ્લું રાખવું ખૂબ જ જરૂરી છે। આપના દ્વારા જે આ મેદાનની અંદર કોન્ક્રીટના મેદાનો, જેમાં આપના પ્લાનમાં હતા કે 3 લોન ટેનિસના કોર્ટ, એક બાસ્કેટબોલનો કોર્ટ જે કોન્ક્રીટના જ હોય છે, અને એ જો આ મેદાનમાં બનાવવામાં આવે તો મેદાન ખૂબ જ નાનું થઈ જાય અને એ અકસ્માતનો ભય પણ નોતરી શકે। ગઈકાલે અહીં લુન્સીકુઈની વિઝિટ કરતા એક ઝાડ કાપવામાં આવ્યું હતું, તેમજ ખોદકામ થતું હતું, તો એમને પૂછવામાં આવ્યું કે આ શું થઈ રહ્યું છે, તો ત્યાં એમણે કહેવામાં આવ્યું કે આ અહીં ટોયલેટ બાથરૂમ માટેની જગ્યા અને એનો માટેનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। તો અમે ખૂબ જ અચંબામાં પડી ગયા। તાત્કાલિક નવસારી જિલ્લાના જે કરતા હડતા અને જે ભૂતપૂર્વ અધિકારીઓ હતા અને એમને જાણ કરવામાં આવી, એમએલએ શ્રીઓને જાણ કરવામાં આવી। એમણે અમને જણાવ્યું કે અમે યોગ્ય રજૂઆત કરી છે અને આ આપનું કામ બંધ રહેશે, પરંતુ આજે અમે બધા ભેગા થયા છે કે ભૂતકાળમાં મેમાં પણ અમે આ રીતની રજૂઆત કરી હતી અને અમને બાંહેધરી આપી હતી, પરંતુ અચાનક આ કામ ચાલુ થઈ ગયું, જેથી અમે એક જ આઘાત સહન કરીએ છીએ કે હવે પછી આવું કામ માટે અમે આજે લેખિતમાં કલેક્ટરશ્રી અને કમિશનરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ। કાલે સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી હતી કે લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા જે ટોયલેટ બાથરૂમ બનાવવાની જે કામગીરી ચાલી રહી હતી એ નવસારીના હિત માટે બરાબર નથી અને આ કામ નહીં થવું જોઈએ। જો મહાનગરપાલિકા દ્વારા જે આપણે વર્ષોથી જૂના ટોયલેટ બાથરૂમ છે તેને ચાલુ રાખવા જોઈએ, એટલે આ અહીંયા કોઈ પણ સંજોગોમાં અહીંયા ટોયલેટ બાથરૂમ બનવાની જોઈએ। અને આપણે હવે ઝાડ રોપવાની જગ્યા આ એક ઝાડ ઉગેલું હતું તે પણ કાપી નાખ્યું, એટલે એની જગ્યા બી આપણે બીજા 10-15 ઝાડ મહાનગરપાલિકા દ્વારા રોપવા જોઈએ અને આ જે પણ થયેલું છે એને અટકીને નવસારીના હિતને ધ્યાનમાં રાખીને જે પણ કામગીરી કરે તે કરવી જોઈએ।